ગાઈસ કેસે મજામાં અને આપણું જે શૂટિંગનું સામાન હતું એ પેકિંગ કરી દીધું છે. હવે શૂટિંગ ખબર છે તમને કેટલી મહેનતથી બધું સામાન લાવેલો, બધી આપણે આ સ્ટેન્ડ બેન્ડ બધું બનાવેલું, એટલે એવું શૂટિંગ કેન્સલ થઈ ગઈ છે. આપણા હાથમાં નથી યાર, જે આપણા ગાઈસ કેસો મજામાં, જય હિન્દ જય ભારત. અને આપણનો બ્લોગ શરૂ કરે છે બી રાતના વાગ્યા છે 6 અને આપણે બ્લોગ શરૂ કરે છે અને આપણે સ્ટેન્ડ બોર્ડ દીધું છે. હવે આનું સ્ટેન્ડ છે, શૂટિંગ કરીશું. રાતે શૂટિંગ છે આર્મીનું, એટલે જરીક સ્ટેન્ડ બોર્ડ છે, શોર્ટ વિડીયો શૂટિંગ કરવાનું છે. એટલે જોતા રહેજો બ્લોગમાં કેવી રીતે શૂટિંગ કરે છે. રાતનું છે, બનાવી રહેજો. હું પહેલાં ખાઈશું એક મજાની વસ્તુ બતાવું તમને યાર. આ રહી બોર, હું બોર ખાઈશું. ગાય સારા બોર ખાવા જેવો બહુ મીઠા લાગે. એટલે રાતે શૂટિંગ કરીએ, તમને પછી મળીએ. બનાવી રહેજો વિડીયોમાં. હેલો ગાઈસ, ઝંડો લીધો છે. હું ડાયરેક્ટ ઓફિસે મારીશું. જોરદાર લાગશે ઓફિસમાં ઝંડો લાવે છે. સોરી હું ઝંડો મારીશું. તઈ મસ્ત શૂટિંગમાં સારો દેખાશે વિડીયોમાં. કેવી રીતે ઝંડો મારી છે બનાવ્યા રોજ વર્કમાં. ઝંડો વધી દીધો છે. આપણો ભાઈબંધ આવી ગયો છે. બધા બોર ખાવા તો આવી જજો. કમેન્ટમાં જણાવો કે તમારે બોર ખાવા છે. આપણો પાર્ટનર આવી ગયો છે. આવી કહી દે ને યાર. રાતની તૈયારી છે જોરદાર. જોતા રહેજો બ્લોગમાં. શૂટિંગ જોરદાર થવાનું છે. શૂટિંગ કરેલો બ્લોગ તમને બીજે દિવસ મળશે. શૂટિંગ કેવી રીતે, એટલે આ વિડીયો આવશે ત્યાં પછી. આ બ્લોગ તો આટલા લગીન છે, જરીક શૂટ કરીશું એ બતાવીશું. પછી બીજા બ્લોગમાં આવશે કે અમે કેવી રીતે શૂટિંગ કર્યું છે, બનાવી દો બ્લોગમાં. ગાઈસ હું સામાન લઈ જઈએ આપણા ઓફિસે. થઈ જાય જે જરૂરની છીએ વિડીયો. હા ગાઈસ, હું આપણા હથિયારો લઈ લઈશું, પછી આ લઈ લઈશું, બંદૂકો, પછી સામાન લઈ જઈશું. બીજું બધું પછી લઈ જઈશું. હેલો ગાઈસ, હું નીકળી ગયા છું સામાન લેવા માટે. હવે રાતનો સામાન લઈ જઈશું. ઘર સામાન છે આપણી ઓફિસમાં. આપણી ઓફિસમાં સામાન લઈને નીકળીએ જવા માટે. આપણે જે લોકો
કેસો મજામાં. હવે આપણી આર્મીની શૂટિંગ હતી જે રાતની એવો કેન્સલ થઈ ગઈ છે. એવું કાલે દિવસ કરીશું. બસ આટલામાં આટલો બ્લોગ અને આવું જે સામાન છે પેકિંગ કરી લઈએ, પછી મળીએ 2 મિનિટ કે બાદ. ગાઈસ કેસે મજામાં. અને આપણું જે શૂટિંગનું સામાન હતું એ પેકિંગ કરી દીધું છે. હવે શૂટિંગ ખબર છે તમને કેટલી મહેનતથી બધું સામાન લાવેલો, બધું આપણે આ સ્ટેન્ડ બેન બધું બનાવેલું, એટલે એવું શૂટિંગ કેન્સલ થઈ ગઈ છે. આપણા હાથમાં નથી યાર, જે એટલે શૂટિંગ કેન્સલ થઈ ગઈ છે. બધું એક જરૂરી કામ હતું એટલે કેમેરાનું રિઝલ્ટ સારું નહોતું આવતું, એટલા માટે શૂટિંગ કેન્સલ કરી. એટલે કાલે દિવસે શૂટિંગ કરીશું. બીજા બ્લોગમાં જોજો કે અમે બીજી શૂટિંગ કરીશું. એકલા બ્લોગ અહીંયા ઘરે એન્ડ કરીએ છીએ. એટલે એવું શૂટિંગનું સામાન આપણે ઓફિસમાં લઈ જઈને એટલે અહીંયા કમ્પ્લીટ મૂકી દઈશું. હવે સૂઈ જશું. બ્લોગ એડિટ કરીને બ્લોગ સવારમાં આવી આવશે. એટલે આપણી શૂટિંગ કેન્સલ થઈ છે, પણ મહેનત ચાલુ રાખીશું અને તમારો સપોર્ટ એવો આવતા રહેજો. આ મહેનત અમારી ચાલુ રહેશે. નહીં આજે નહીં તો કાલે પણ વિડીયો તમારા માટે બનાવશું અને શૂટિંગ કરીશું જોરદાર. નિરાશ નહીં થવાનું, થાય તો સારા માટે જ થાય છે. એટલા માટે શૂટિંગ આપણે ભલે કેન્સલ થઈ ગઈ, કાલે નવા સરથી બીજી વાર શૂટિંગ કરી લઈશું યાર. તો ચલો આટલું શૂટિંગ કેન્સલ રહી. એટલે જય હિન્દ જય ભારત. અને વિડીયોને લાઇક કરીને જજો અને ચેનલને સબસ્ક્રાઈબ નહીં કરતા એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મળીશું બીજી વિડીયોમાં. ને ઉત્તરાયણની વિડીયો જોવાની ભૂલતા નહીં. ઇન્ડિયન આર્મીની ઉત્તરાયણની વિડીયો બનાવી છે, એમને બહુ મહેનત લાગી છે યાર. બે દિવસ વિડીયો શૂટિંગ કરી હતી, એટલે એમને બહુ મહેનત લાગી છે. સપોર્ટ બનાવી રાખજો યાર તમારા ભાઈ માટે. ને ઇન્ડિયન આર્મીને તમે પસંદ કરતા હો તો એમના માટે લાઇક ને સબસ્ક્રાઈબ કરી લેજો. ને મારા ખુદથી મહેનતથી યાર, મારા ટીમ મેમ્બરથી હું વિડીયો બનાવું છું આર્મીની ફોજીની. એટલે સપોર્ટ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો અને કમેન્ટમાં જણાવજો. આર્મીની દેશભક્તિ વિડીયો બનાવીએ છીએ. જય હિન્દ જય ભારત. મળીશું નવા બ્લોગમાં. જય હિન્દ જય ભારત.